चलो विद्यार्थी मित्रों केम छो। आज આપણે જોઈશું પાર્ટ 4। આ વિડિયોમાં આપણે જોવાના છીએ ચોથો ભાગ ચેપ્ટર નંબર 1 નો। આપણે અત્યાર સુધી ટોટલ 3 ભાગ જોયા। ચોથા ભાગની અંદર ટોપિક છે તમને સંખ્યાઓ આપેલી હશે એ સંખ્યાઓમાંથી સમમેય અને અસમમેય સંખ્યાની અંદર વર્ગીકરણ કરવાનું છે। એટલે કે કઈ સંખ્યા સમમેય સંખ્યા છે અને કઈ સંખ્યા અસમમેય સંખ્યા છે। તો શરૂઆતમાં પહેલા જ ભાગની અંદર મેં એની બહુ વ્યવસ્થિત ચર્ચા કરેલી છે કે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા એટલે શું એ આપણે ઉદાહરણ સાથે એટલે કે દાખલા સાથે પણ જોતા જ જઈશું। સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 9 જે છે એમાં જોજો। પહેલો છે વર્ગમૂળમાં 23 અને બીજો છે વર્ગમૂળમાં 225। સૌથી પહેલાં હું વર્ગમૂળવાળાની વાત કરી લઉં તો વર્ગમૂળમાં કઈ રીતે ખબર પડશે કે કોણ સમમેય થાય અને કોણ અસમમેય। તો ધ્યાન રાખો, જો વર્ગમૂળની અંદર આવેલી સંખ્યા આપેલી સંખ્યા અવિભાજ્ય હોય, અવિભાજ્ય તમને ખબર પડવી જોઈએ, જેનો ભાગ ના પડી શકતા, ભાગી ના શકતા, તો એ હંમેશા અસમમેય જ થાય। ધારો કે √2 લઈ લો, √3 લઈ લો, √4 ના થાય, √5 લઈ લો, કારણ કે √4 તમે ગણવા બેસો તો 4 નું વર્ગમૂળ તો 2 થઈ જાય, તો એ તો સમમેય સંખ્યા થઈ। તો અહીંયા √23 કેવી થશે? અસમમેય સંખ્યા થશે। જ્યારે √225 સમમેય થાય, કેમ? તો કે 225 નું વર્ગમૂળ આપણને ખબર છે કેટલું થાય, 15, 15 નો વર્ગ 225, તો વર્ગમૂળમાં 225 છે એ સમમેય સંખ્યા અને વર્ગમૂળમાં 23 છે એ અસમમેય સંખ્યા। એટલે ઇન શોર્ટ આખી ભાષા કહેવાનો મતલબ માત્ર ને માત્ર એટલો જ છે કે જો વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યાઓ હોય, એટલે કે જેનું વર્ગમૂળ ના નીકળી શકતું હોય, એમાં પાછા ભાગ પાડીને એનું જોવું પડે વર્ગમૂળ કાઢીને, પણ અવિભાજ્ય સંખ્યા હોય તો મોટા ભાગે એ અસમમેય જ થાય। ચલો એની પછી ત્રીજો 0.3796 અને એવી જ રીતે ચોથો પણ સમજાવવા માટે જોડે જોડે લખું છું 7.478478 આવી રીતે। તો બંનેની અંદર ફરક શું છે? બંને દશાંશ ચિહ્નવાળા જ છે, પોઈન્ટ પછીના જ, પણ ડિફરન્સ શું છે? ડિફરન્સ એ છે કે આ અનંત આવૃત છે, આવૃત કાં તો અનાવૃત। જો એકની એક સંખ્યા રિપીટ ના થતી હોય તો અનાવૃત, અને એકની એક રિપીટ થતી હોય તો આવૃત, અને આ જે શાંત। તો આમાં પણ જેમ આ વર્ગમૂળ શીખવાડ્યું એવી જ રીતે જો શાંત હોય તો એ સમમેય અને જો શાંત ના હોય તો એ અસમમેય। બસ વાર્તા પૂરી। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું। જો વર્ગમૂળની અંદર આવી સંખ્યા હોય તો અસમમેય, નીકળી શકતો હોય તો સમમેય। એવી જ રીતે દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટવાળી સંખ્યા હોય, દશાંશ સ્વરૂપમાં હોય તો જો અનંત સુધી જતી હોય તો એ અસમમેય સંખ્યા, અને ફિક્સ સંખ્યા હોય જ્યાં અટકી જતી હોય તો એ શાંત। આ તો આપણે આગળ પણ ચર્ચા કરી હતી। અને છેલ્લો પાંચમો જે દાખલા નંબર 9 માં 1.10 100 1000 10,000 એવી રીતે જાય તો ખબર જ છે કે આ અનંત છે ભાઈ। તો અનંત હોય તો એ શું થાય? અસમમેય સંખ્યા થાય। બરાબર છે? તો એની પછી નહીં અને એની પછીનું સ્વાધ્યાય એટલે કદાચ 1.5 ની અંદર પણ આવા જ દાખલા છે, પણ એ કંઈક વર્ગમૂળવાળી સંખ્યા છે। એનો દાખલા નંબર 1 જોઈએ, જોજો ચોપડી ખોલીને તમે પણ જોતા રહેજો। એમાં પહેલું આપ્યું છે કે 2 - વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે, સમમેય કે અસમમેય? મેં તમને પહેલાં જ કીધું લાઇનસર સ્વાધ્યાય નહીં ચલાવું, ટોપિક વાઇઝ ચલાવીશ, ભલે આડું અવળું સ્વાધ્યાય હોય પણ તમારો ટોપિક મજબૂત ક્લિયર થઈ જાય। 2 - વર્ગમૂળમાં 5, બોલો આ સંખ્યા કેવી થાય? તો આપણને અહીંયા 2 જે છે એ સમમેય આપ્યો છે અને આ અસમમેય। તો પ્રશ્ન થાય કે સાહેબ કરવું શું? તો એટલું યાદ રાખવાનું કે સમમેય અને અસમમેય સંખ્યાની બાદબાકી કે સરવાળો કરો
અહીંયા શું છે, સમય અને અસમયની બાદબાકી એ હંમેશા અસમય જ આવે. બીજો 3 + વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23. કોઈક એટલી બધી ઉતાવળ કરી દે કે ભાઈ અહીંયા વર્ગમૂળમાં 23 છે એટલે કે એ અસમય સંખ્યા, તો ના, એ અસમય સંખ્યા ના થાય. કેમ ના થાય? કારણ કે અહીંયા આગળ જો આ કૌંસ અહીંયા પ્લસ અને માઇનસ જ છે ને, તો આને 3 + વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23 કરું તો આ બે તો ઉડી જવાના, વધ્યા કોણ? 3. તો 3 તો કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે અહીંયા ભૂલ પડવી જોઈએ નહીં. પહેલાં જે માઇનસ કટ થતું હોય તો કટ કરવાનું. ત્રીજો 2 વર્ગમૂળમાં 7/7 વર્ગમૂળમાં 7. તો આ પણ એવું નહીં કે વર્ગમૂળ જોઈને અસમય સંખ્યા, વર્ગમૂળ ભલે રહ્યું પણ આ વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 સરખા જ, એટલે અંશ અને છેદ ઉડી જશે. વધ્યું 2/7. બોલો 2/7 કેવી સંખ્યા કહેવાય? સમય કે અસમય? 2/7 P/Q સ્વરૂપમાં દર્શાવી શકો તો એ શું થઈ ગઈ? સમય સંખ્યા. ચોથું 1/2. ચલો વર્ગમૂળ આવ્યું, ઉડતું પણ નથી, તો આ કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા. અને છેલ્લું પાંચમું 2π. તો પાઈ જ અસમય સંખ્યા છે તો 2π પણ કેવી થશે? અસમય સંખ્યા. કારણ કે 2 ગુણ્યા પાઈ એટલે 3.14 ને ... એટલે ગુણાકાર કરશો તો પણ અનંત જ જવાબ આવશે, અને અનંત હોય એટલે એ કેવી સંખ્યા થઈ જશે? અસમય. તો આ જે પણ આપણે જોયું એ સમય સંખ્યા અને અસમય સંખ્યા વર્ગીકરણના દાખલાઓ જોયા. 1.3નો 9મો દાખલો, અને એની પછી નહીં અને એની પછીના સ્વાધ્યાયનો પહેલો દાખલો આપણે જોયો કે જેમાં સંખ્યાઓ આપણને આપી હતી અને કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમય એની આપણે ચર્ચા કરી. એની પછી દાખલા નંબર 2 સાદુરૂપ આપો. તો એની અંદર પહેલાં આપણે રકમ લખીએ. 3 + વર્ગમૂળમાં 3 અને બીજા કૌંસમાં 2 + વર્ગમૂળમાં 2. આ જે સાદુરૂપ છે ને એ જો બીજું ચેપ્ટર આવડતું હોય ને તો કમ્પ્લીટ આવડે છે. ચેપ્ટર નંબર 2 ફાવતું હોય તો આ સાદુરૂપ ફાવે છે. 2ની અંદર મેં આ કૌંસ ખોલતા શીખવાડે છે. નથી જોયું તો અહીંયા ફરીથી ધ્યાન રાખો. પહેલો ઘટક લેવાનો એટલે કે અહીંયા 3 લીધો, બીજો કૌંસ આખો લખી નાખો એટલે કે 2 + વર્ગમૂળમાં 2. પહેલો ઘટક કૌંસ આખો, બીજો ઘટક લો એટલે કે વર્ગમૂળમાં 3 લીધો, કૌંસ આખો લખો. ચલો હવે છૂટા પાડો. 3 દુ 6, 3 વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 તો 2 વર્ગમૂળમાં 3 અને 3 દુ 6. ધ્યાન રાખો આ સંખ્યા છે 3 દુ 6 તો થઈ જશે, પણ 3 અને વર્ગમૂળમાં 2નો ગુણાકાર ના થાય એટલે એમનેમ રાખવાનો. વર્ગમૂળમાં 3 અને 2નો ગુણાકાર ના કરી શકાય એટલે એમનેમ રાખી મૂકવાનો. તો આ તમારો જવાબ થઈ ગયો. એના પછીનો બીજો જોઈએ. 3 + વર્ગમૂળમાં 3 અને 3 - વર્ગમૂળમાં 3. તો આમાં જો ધ્યાનથી 3 + વર્ગમૂળમાં 3 અને 3 - વર્ગમૂળમાં 3. ચેપ્ટર નંબર 2ની અંદર આપણે એવું જોયું હતું કે જો 2 કૌંસ સરખા હોય, એક પ્લસ અને એક માઇનસ હોય તો આપણે શું શીખવાડેલું છે? પહેલાનો વર્ગ એટલે કે અહીંયા 3 હોય તો 3નો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે અહીંયા વર્ગમૂળમાં 3 હોય તો વર્ગમૂળમાં 3નો વર્ગ. 3નો વર્ગ 9. જો આ તો મેં પહેલાં પણ કીધું છે, કોઈ પણના વર્ગમૂળનો વર્ગ એ સંખ્યા પોતે જ થાય એટલે જવાબ આવે 6. જો એનો ને એનો ચોથો દાખલો, ત્રીજો ચલાવું છું, પહેલાં ચોથો જો. વર્ગમૂળમાં 5 - વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 2. પહેલાં જ કીધું એવી રીતે ચેપ્ટર નંબર 2 આવડવું ફરજિયાત છે. જો બીજું ચેપ્ટર ના ફાવે તો આ ચેપ્ટર કરીને કોઈ મતલબ નહીં. હવે આની અંદર જો 2 કૌંસ સરખા
√5 √5 √5 2 એટલે √5 2 √5 √2 એક માઇનસ અને એક પ્લસ આ ઉપરની જેમ જ 3 √3 3 √3 એક પ્લસ અને એક માઇનસ તો શું થાય પહેલા પદનો વર્ગ એટલે કોણ થશે વર્ગમૂળમાં 5 નો વર્ગ માઇનસ કરો બીજું છે √2 તો √2 નો વર્ગ √5 નો વર્ગ થાય 5 √2 નો વર્ગ થાય 2 5 માંથી 2 જાય જવાબ આવી ગયો 3 ક્લિયર એટલે કે જો કૌંસ ખોલવાના હોય તો પહેલું બીજો કૌંસ બીજું આખો કૌંસ અને સાદરૂપ આપો પણ જો બે કૌંસ સરખા હોય અને નિશાની જ અલગ હોય તો આપણું નિત્યસમ હતું x + y x - y તો x² - y² થાય હવે જે પહેલો બીજો ચોથો ત્રીજો રહી ગયો તો એ ત્રીજો દાખલો ત્રીજો છે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ તો આપણી જોડે કંઈક નિત્યસમ બીજા ચેપ્ટરની અંદર આવું ભણેલા છે x + y નો સ્ક્વેર એ થાય x² પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ તો અહીંયા શું થશે પહેલું પદ છે વર્ગમૂળમાં 5 તો વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 2 પહેલું બીજું એટલે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 વત્તા બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ મેં હમણાં જ કીધું કોઈ પણના વર્ગમૂળનો વર્ગ એ જતો રહે એટલે સંખ્યા પોતે અહીંયા 2 એમના એમ √5 √2 એટલે √10 √2 નો વર્ગ એટલે 2 5 ને 2 7 વત્તા 2 વર્ગમૂળમાં 10 આ થઈ ગયો તમારો જવાબ તો આવી રીતે તમે આનું સાદરૂપ પણ આપી શકો આનું પ્રેક્ટિસ પેપર આવશે એટલે ભરપૂર દાખલાઓ આવશે અલગ અલગ રીતના તમારા પ્રેક્ટિસ માટે જેટલા પણ વિડીયો જુઓ છો તમે બધાનું પ્રેક્ટિસ પેપર એક જોડે આવશે બરાબર એટલે પ્રેક્ટિસ કરવા માટેના દાખલાની ચિંતા કરતા નહીં આ સાદરૂપ બહુ સહેલું જ છે આની અંદર કોઈ અઘરું નથી ચેપ્ટર નંબર 2 ફાવતું હોય એટલે આ સાદરૂપ ફાવવાનું જ છે ચલો હવે આની આગળ જોઈએ એની પછીનો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે છેદનું સમયીકરણ હવે વિદ્યાર્થી મિત્રો છેદનું સમયીકરણનો મતલબ શું થાય છેદનું સમયીકરણ એટલે સીધી ભાષામાં કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે છેદમાંથી વર્ગમૂળવાળી સંખ્યા દૂર કરવી છેદમાંથી વર્ગમૂળવાળી સંખ્યા દૂર કરવી એનો મતલબ એવો થાય કે છેદનું સમયીકરણ તમે કર્યું તો સમજો કે ધારો કે માની લો તમને એવું સંખ્યા આપું છું 1/√2 તો આની અંદર છેદમાં તમને વર્ગમૂળમાં 2 દેખાય છે હવે આ વર્ગમૂળમાં 2 ને તમારે દૂર કરવાનો છે તો એ કેવી રીતે કરશો તો એક કામ કરો આ જે વર્ગમૂળમાં 2 છે એના જ વડે ગુણો અને એના જ વડે ભાગો આ તો ઉડી ગયું જે હતું એનું એ જ આવ્યું ને વધારાનું આપણે કાંઈ નથી લખ્યું વર્ગમૂળમાં 2 વડે ગુણીને આપણે ભાગી નાખ્યું છે ખાલી ફરક એટલો પડશે કે ઉપર 1 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 અને નીચે કોઈ પણ સંખ્યા યાદ છે ને √2 નો વર્ગ કરો તો 2 જ જવાબ આવે √2 નો વર્ગ એટલે √2 ગુણ્યા √2 તો નીચે √2 ગુણ્યા √2 કેટલા થશે 2 તો જો છેદમાંથી મેં શું કર્યું વર્ગમૂળ કાઢી નાખ્યો ચલો બીજું એક ઉદાહરણ ધારો કે લો 1/√7 તો 1/√7 એટલે 1/7 એને હું ગુણીશ √7 ગુણ્યા √7
તો ઉપર તો વધશે √7, નીચે √7 ગુણ્યા √7 કેટલા થશે? 7. તો જો આ સ્વરૂપમાં છેદમાં ક્યાંય તમને વર્ગમૂળવાળી સંખ્યા નહીં દેખાય. તો એક આવી રીતે છેદનું સમીકરણ થઈ શકે. એના સિવાય ધ્યાનથી જો કે માની લો તમને એવી રીતે આવું કંઈક સંખ્યા આપી દે 1/√3 - √2. તો અહીંયા તો નીચે વર્ગમૂળ પણ છે અને બે પદ છે. અહીંયા તો એક જ હતું એટલે તમે એના વડે ગુણીને ભાગી લો, પણ અહીંયા તો √3 પણ છે ને √2 પણ છે. તો એવા ટાઈમે કરણી કરવાની અને એનામાં આ નિત્યસમનો ઉપયોગ થશે જે આપણે હમણાં જ જોયું, a + b a - b. તો જવાબ આવે a² - b². તો આનો આપણે ઉપયોગ કેવી રીતે કરીશું? તો જો કરણીનો મતલબ એવો થાય કે જ્યારે નીચે બે સંખ્યા આપેલી હોય તો તમારે આ જે નિશાની હોય એ નિશાની બદલીને ઉપર નીચે ગુણવાનું. એટલે ધારો કે આનું મારે સમીકરણ કરવું છે છેદનું, તો શું કરશો? 1/√3 - √2 માં ઉપર નીચે નિશાની બદલીને ગુણો. એટલે અહીંયા માઇનસ હતું તો મેં પ્લસ વડે ઉપર નીચે ગુણ્યું. ઉપર તો એકના જોડે છે, કોઈ ફરક નહીં પડે. નીચે જો નિત્યસમ બની ગયું, એક માઇનસ એક પ્લસ, તો પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. એટલે અહીંયા થશે √3 વત્તા √2. √3 નો વર્ગ ખબર જ છે 3, √2 નો વર્ગ 2, એટલે √3 + √2. 3 માંથી 2 જાય એટલે 1 ના લખો તો ચાલે. બોલો, છેદનું સમીકરણ થઈ ગયું. એકાદ બે દાખલા હજુ લઈએ એટલે ખ્યાલ આવશે. આ જેમ 3 અને 2 હતા એમ 7 અને 6 લઈને તમે જાતે ગણજો. બીજો એક દાખલો લઈએ, ચોપડીના જ છે આ બધા. √5 વત્તા √2. બોલો શું કરશો? √5 માઇનસ √2 વડે ગુણ્યા અને એટલા વડે ભાગી નાખ્યા. ટૂંકમાં જે નિશાની હોય એના કરતાં વિરુદ્ધ નિશાની વડે ગુણીને ભાગવું. તો ઉપર થઈ ગયો √5 માઇનસ √2, નીચે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. એટલે આ થઈ ગયો √5 માઇનસ √2. √5 નો વર્ગ 5, √2 નો વર્ગ 3, √5 માઇનસ √2. 5 માંથી 3 જાય એટલે 2. છેદના સમીકરણ ખ્યાલ આવી ગયો. બહુ જ સિમ્પલ છે. જો નીચે બે પદ હોય તો જે પણ નિશાની આપેલી છે એના કરતાં વિરુદ્ધ નિશાની વડે ઉપર નીચે ગુણી લેવાનું. અને ફરજિયાત આજે તમે ગુણો છો ઉપર નીચે એને કરણી કહીએ છીએ. અને ફરજિયાત જ્યારે કરણી કરો એટલે નીચે જે બે પદ હોય એ બે પદમાં પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ જ થાય. અહીંયા √3 માઇનસ √2 છે તો √3 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ થાય. અહીંયા માત્ર √7 હતો તો √7 વડે ગુણીને ભાગવાનો. અહીંયા √2 હતો તો √2 વડે ગુણીને ભાગવાનો. ચલો એકાદ બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ લઈ લઈએ. અત્યાર સુધી બધે ઉપર એક આપ્યો હતો કે સાહેબ એકની જગ્યાએ બીજો કોઈ હોય તો કોઈ ચિંતા નહીં કરવાની. અહીંયા 3/√3 - √2 જે રીત શીખવાડી એવી જ રીતે નિશાની બદલીને ઉપર નીચે ગુણી લેવાનું. એટલે ઉપર શું થશે? અત્યાર સુધી 1 હતો એટલે એમના એમ આવતું હતું. હવે આનો ગુણાકાર 3 જોડે થશે તો 3 જોડે કરવાનો. અને નીચે તો ફિક્સ જ રહેશે √3 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ. ચલો ઉપર 3/3, ઉપર 3/2, 3/3, 3/2, નીચે √3 નો વર્ગ 3, √2 નો વર્ગ 2. 3 માંથી 2 જાય એટલે 1. એટલે આ તમને કોણ મળી જશે? જવાબ. હજુ થોડોક અઘરો દાખલો જોઈતો હોય તો ધારો કે હું તમને આવી રીતે આપી દઉં 7 - 3 √2. જો અહીંયા વર્ગમૂળ નથી,
એક સંખ્યા છે ને એની જોડે વર્ગમૂળ ગુણાકારમાં 2 3 જોડે તોય ગભરાવાનું નહીં. 7 + 3 વર્ગમૂળમાં 2 નીચે કોણ કરે 7 + 3 વર્ગમૂળમાં 2. સેમ નિયમ, એક જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે ઉપર તો એનું એ જ રહેશે. નીચે શું શીખવાડ્યું? પહેલા પદનો વર્ગ એટલે કે 7નો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે 3 વર્ગમૂળમાં 2નો વર્ગ. એટલે ઉપર તો એનું એ જ, નીચે શું થશે 7નો વર્ગ 49 માઇનસ 3 વર્ગમૂળમાં 2નો વર્ગ કેટલો થાય? તો 3નો વર્ગ થાય 9, √2નો વર્ગ થાય 2 એટલે કે 18. તો 49 માઇનસ 18 બાદબાકી કરી નીચે મૂકી દેવાની. 9 માંથી 8 એટલે 1 31. 7 + 3 વર્ગમૂળમાં 2 = 31. આ બધી વસ્તુ કે જેની અંદર છેદમાં વર્ગમૂળ વાળું પદ આપ્યું છે અને એને આપણે દૂર કરવું છે તો કરણી લઈને આ વસ્તુ કરી શકાય. કરણી એટલે કે જે નિશાની નીચે આપી છે એની વિરુદ્ધ નિશાની વડે ઉપર નીચે ગુણવાનું. તો નીચે બની જશે a - b a + b નું સૂત્ર એટલે કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. ફરજિયાત નીચે કરણી કર્યા પછી આ જ સૂત્ર બને અને ઉપર જો 1 હોય તો ડાયરેક્ટ અને જો કંઈક સંખ્યા હોય તો એના વડે ગુણીએ. તો આ હતો આપણો ચોથો પાર્ટ કે જેની અંદર સમય સંખ્યા અસમય સંખ્યાનું વર્ગીકરણ, સાદરૂપ આપતા અને કરણી કરતા શીખ્યા. આની પછીના 5મા પાર્ટમાં બીજા ચેપ્ટર નંબર 1ના દાખલાઓ જોઈશું.